જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસી પૂરી। તો ફરસી પૂરી બનાવવા માટે જોશે ઘઉંનો લોટ, થોડો મેંદો, થોડો રવો, ઘી, તેલ, જીરું, આદુ, મરચાં, લસણની પેસ્ટ અને મીઠું। હવે આપણે ઘઉંની ફરસી પૂરી બનાવવા માટે લોટ બાંધીશું। પહેલા આપણે ઘઉંનો લોટ નાખીશું। આ મેંદો છે, આ રવો, તેલ ઘીનું મોણ નાખીશું। આ જીરું છે, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ છે અને મીઠું બધું મિક્સ કરીશું આપણે અને લોટ બાંધીશું। આ લોટ બંધાઈ ગયો છે, આમાંથી આપણે પૂરી વણીશું। હવે આપણે આ પૂરી આવી રીતના બધી વણી નાખીશું। આવી રીતે થોડી જાડી જાડી રાખવાની, બહુ પાતળી નહીં કરવાની। બધી પૂરી વણી નાખીશું। આ પૂરી વણાઈ ગઈ છે। હવે આપણે એને તળી લેશું। સ્લો ગેસ ઉપર તળવાની, એટલે ઉપરથી કરક અને અંદરથી ક્રિસ્પી બને। સ્લો ગેસ ઉપર જ તળવાની। આ પૂરી તળાઈ ગઈ છે। હવે આપણે એને કાઢી લેશું। આવી રીતના બધી પૂરી આપણે તળી લેશું। આવી રીતના આવી તળવાની બધી પૂરી આપણે તળી લેશું। ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી તળવાની છે। આ ઘઉંના લોટની ફરસી પૂરી તળીને તૈયાર છે। તો તમે ચા સાથે અથવા દૂધ સાથે ખાઈ શકો છો। તો મારી આ રેસીપી તમને કેવી લાગી તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।